જ્યારે પ્રેમ પોતાને જીવવા લાગે અને બે શરીર વચ્ચે કોઈ દૂરી ન રહે, ત્યારે જે આનંદ મળે છે એને ઓરલ પ્લેઝર કહે છે. એના અંગો સાથે વાત કરો, એને થાઈસ પર તમે તમારું માથું મૂકો અને આંખોમાં ઝાંકી જુઓ જ્યાં સુધી એ કહે નહીં, હા હવે તું આગળ વધ. તે ક્ષણે તમારું મોં એની દુનિયામાં પ્રવેશ કરો. શરૂઆત થાઈસ, લોવર ટમી અને હિપ્સથી કરો. કોઈ પણ હતાશ નહીં, માત્ર સ્લો કિસીસ. જ્યારે એ સાઇડ કરે એ ઇજાજત છે આગળ વધવાની. જો તે સ્ત્રી છે તો તેના કલિસ્ટોર્સ એ વસંત ઋતુ જેવી વસ્તુ છે, ઘણી સંવેદનાશીલ, ઘણી સુંદર અને ધીમેથી નમાવાતી. Use tips to tongue, circles, edge shapes or just slow taps. ચુંબનો વચ્ચે પોઝિસ આપો, હલકા શબ્દો બોલો. તું શ્વાસ લે, હું એમાં ઓગળી જાઉં છું. જો એ પુરુષ છે તો એના લિંગમ પર તમારું મોં હોય, પણ આંખો એની આંખોમાં હોય. એટલે એ કેવળ પ્લેઝર નથી, એ છે કનેક્શન્સ. ઓકેશનલી સે, તું મને એટલો ભાવ્યો કે હું તારી થકી ઓગળી ગઈ છું. લવ ટોક્સ અલ્ટિમેટ ટર્ન ઓન. કોઈક વાર હું તને પીવા માંગુ છું, એટલું બોલવું જ એના શરીરને લાવવા પથ પર લઈ જાય છે. સેક્સમાં જબરદસ્તી નહીં, જેમ શોન પ્રેમ હોય એમ નમ્ર ગુલાબ જેવી છુપાયેલી ભાવના હોય. ઓરલ પ્લેઝર એ માત્ર જીભથી ન થાય, એ તો દિલ, આંખો અને નમ્રતા સાથે જીવાય. કેમ કે જ્યાં પ્રેમ હોય ત્યાં આત્મા પણ ઓરલ સ્પર્શથી કપે છે. આવી જ સમજદારીભર્યા સેક્સ ટિપ્સ માટે લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો.